અને આ જો મનસ્વી, હું લગભગ અહીંયા 20 મિનિટથી ઊભો છું. આ ઉપરથી ડીમાર્ટનો બીજો ફ્લોર છે અને આ બેન જો મનસ્વી અહીંયા આવ નીચે. જો ગાઈસ હવે સવારી ચાલુ થઈ ગઈ છે ફોરમની અને મનસ્વીની, કારણ કે અધૂરું રહી જતું હતું તો ફોરમે બેસી ગઈ એમાં. મેં એમ કીધું ને ઓજસ ને હાલ ઓજસ અહીં બેહાડું તો આ એનું સાયકલ મૂકીને અહીં આવતી રહી, વળી મમ્મા એને બેહાડ લે તો ફોરો છે ને એનો અમ્પાયર છે, એ બે ની વચ્ચે હે ને કઈક જુગાડ. જો હું આ પ્લેનમાં બેસીને જવાની છું. એવું છે? ક્યાં જવાની છો તું? હું મનસ્વી બે વેકેશન કરવા જાઉં. માણાવદર જવાની? માણાવદર તો જાઉં જ, આ તો બીજે ફરવા એમ. વેકેશનમાં બધે જાય, હું જ નથી જાતી. તમે મા દીકરી આમાં આ પ્લેનમાં તો આવી જાવ, તમે હોય તો ના આવો, અમે તો બે આવી જાય. જાઓ દો. ગુડ મોર્નિંગ ગાઈસ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા મિત્રો? મજામાં જ હશો? તો અમારે શુભ સવાર થઈ ગઈ છે અને આ સાઈડ કોફી અને ભાખરી સરસ મજાનું રેડી છે. અહીંયા ડેવિન જો મનસ્વીને ચેર ઉપર બેસાડવા ચેર લઈ આવ્યા છે, કારણ કે મનસ્વી બેનનું કાંઈ ઉઠવાનું તો નક્કી જ નથી હોતું. એને ક્યારેક આમ યાદ આવે કે ડેડી વયા જાહે તો એટલે એ ઉઠી જાય વહેલી, એસી ચાલુ હોય તોય એને નીંદર ના આવે. તો જો આપણે નાસ્તો બનાવતા હતા ત્યાં ઉઠી ગઈ છે. તો જો ભાખરી ને કોફી ને બધું ખાવાય. જો બેસે જ નહીં, અહીંયા બેસી જા મનસ્વી ચેર ઉપર. અહીંયા એને મનમાની કરવી હોય ને એટલે ઈ ન્યા બેહે. અહીંયા બેસી જાવ. તો શું કેવું ડેવિન, કેવી શુભ સવાર રહી? મસ્ત શુભ સવાર થઈ ગઈ છે ભાઈ. અત્યારે નાસ્તો આવી ગયો છે તૈયાર અને મનસ્વીબેન ઉઠી ગયા છે એટલે હવે નાસ્તો કરવા બેસવાનું છે આપણે, અને પછી વયા જશું આપણે ઝોલો ઉપાડીને ઓફિસે. એ મનસ્વી બેન થી છાના છૂપું ગેલેરીમાં લઈને જાવું જોહે, ત્યાં પછી રમતે ચડાવી જોહે, પછી ડેવિડ નીકળી જાય. તોય દરવાજો ખુલે ને તો આમ કરીને જોતી હોય. એના કાન છે ને બહુ નિર્વાહ હે, બહુ સાંભળી લે. સેજે અવાજ આવે એટલે તરત આમ જોવે કે ડેડી જાય છે. આમ તમે મનસ્વી કરો ને તો જવાબે ના આપે, હવામાં એના કાન બહુ ચમકે. તો ચલો તું ભી આવી જા મસ્ત ગરમ ભાખરી ખાવા માટે. તો ચલો નાસ્તો કરી અને પછી આપણે બાકીનું કામકાજ છે એ બધું કરશું. આ બાજુ દીવાબત્તી કરવાનું ચાલુ થઈ ગયું છે. મનસ્વી બેન જો ટકોરી વગાડે છે ને એના ડેડી દીવાબત્તી કરે છે. તો ઉઠીને જે વાલા તો કરવા જ જોઈએ નહીં કાનો? કાનૂન બહુ ગમે જે કરવા. દાંત કાઢતી. દંડવટ કર લો. ડેડી કેમ કરે એમ દંડવટ કરો. હાલો દંડવટ કર મનસ્વી. પતિદેવ જતા રહ્યા છે ઓફિસે અને આપણે ઘરનું સાફ સફાઈનું કામ ચાલુ કરી દીધું છે. તો કાલે જો ડેવિન બ્લોવર લેવા છે તો એ ચાલુ કર્યું તો જો બેડ નીચેથી કેટલો કચરો નીકળો. જો તો બધી સાફ સફાઈ કરી લઈએ. ત્યારે વાગી ગયા છે 9:30 થઈ ગયો છે ને આપણે ઘરમાં બધી સાફ સફાઈ કરી છે. તો કાલે 2 રૂમ કરી લીધા હતા, આજે હવે હોલ અને કિચન કરવાનું છે. ભેગા પંખા લુયા, સ્લાઇડર લુયા. તો જો આ બધું ફેર બધું એમનેમ પડ્યું છે. કપડાં કાઢ્યા, પગલુંછણિયા કાઢ્યા. આ બાજુ હજી કિચન પણ એઝ ઇટ ઇઝ એવું ને એવું છે. તો બધું ધીમે કામ પતે છે. અને મનસ્વી બેન જો આ બાજુ બેઠા ટીવી જોવે છે. એ ટીવીમાં હચવાણી છે એટલે આપણે આટલું બધું કામ થાય, બાકી સૂઈ જાય ત્યારે જ મેળ આવે. તો ઘડીએ રોવાનું ચાલુ હોય, આપને જોવે એટલે પાછી રોવા માંડે. આપણે એને જવાબ આપીને વહી જઈએ અને સામે ના આવીએ એટલે એ બેન પાછા ઘડીક રહીમાં રાખે. તો આજે ટીવીમાં હચવાણી છે. તો હવે રસોઈની તૈયારી કરીએ. મનસ્વી માટે બનાવવાનું છે રોટલી અને દૂધ. હું કંઈક રોટલીનું શાક કે એવું વઘાર્યું કરી નાખીશ. તો રોટલીનો લોટ બાંધીને રોટલી બનાવી નાખીએ. પછી મનસ્વીને ખવડાવવાની છે અને હજી એને નવડાવવાની છે. તો નવડાવી અને એને સુવડાવી દઈએ. પછી આપણે પાછા કામે વર્ગી જઈએ. મારી હાલત જોઈ શકો છો. આજે તો સાફ સફાઈ ચાલુ છે એટલે હજી કાંઈ નાવાનો ટાઈમ મળ્યો નથી. આમનો વાળે કાંઈ ઓયરા નથી ને બધું ઘરમાં જો આમ તેમ બધું રખડે છે. તો ચલો હવે રસોઈ કરી લઈએ. તો મનસ્વી જો ઉઠી ગઈ છે અત્યારે
આજે વહેલી ઉઠી ગઈ કારણ કે મમ્મા એની પાસે નહોતી સૂતી એટલે મનસ્વી ઉઠી ગઈ છે વહેલી 4:30 ઉઠી ગઈ હતી. હે મનસ્વી શું કરવું? હા હાલ શું આમ હાય કર દે હાય. જો રિહાઈને બેહી ગઈ જો ના દઈ એટલે રિહાઈને બેહી જા ઊભી થઈ જા હાલો ફટાફટ ઊભા થાવ હાલો મમ્માને કામ છે જો. તો આપણે સાફ સફાઈનું કામ બધું બપોરે કરતા હતા મનસ્વી સૂતી હતી ત્યારે રસોડામાં આવી ગયા છીએ. રસોડાનું કામ કરવાનું છે એ પતાવી લઈએ અને આ સાઈડ જો ઘી ગરમ કરવા મૂકી દીધું છે તો ભેગું ઘી ગરમ થાય છે ને કામે થાય છે. તો મનસ્વીને જો અત્યારે બિસ્કિટ ને મખાના ને આપ્યા હતા તો થોડાક ખાઈને નીચે ઢગલો કરી દીધો. હવે એને કંઈક ફ્રૂટ ને એવું ખવડાવી દઈએ. તો ગાઈસ જો આપણે ડીમાર્ટ આવી ગયા છીએ અને આ જો મનસ્વી હું લગભગ અહીંયા 20 મિનિટથી ઊભો છું. આ ઉપરથી ડીમાર્ટનો બીજો ફ્લોર છે અને આ બેન જો મનસ્વી અહીંયા આવ નીચે. ચલો સ્ટેન્ડ અપ થઈ જાઓ. લગભગ અડધો કલાક થઈ ગયો છે હું અહીંયા ને અહીંયા ઊભો છું. મેડમનું ધ્યાન રાખવા માટે ઉપર ડીમાર્ટની બધી વસ્તુઓ છે. ઘણું બધું સારું છે. ન્યૂ ડીમાર્ટ છે તો પણ આ મેડમ જો ચડ ઉતર કરવાનું છે બસ બીજું કંઈ નહીં. આવી છે બધું દુઃખ ભરી કહાની મનસ્વી બેનની. અહીંયા રમવું છે બોલે એને જો છો ને તમે કેવી રમે જો મેડમ આરામ ફરમાવે. તો આપણે થઈ ગયા છીએ જમી અને ફ્રી અને હું અને ફોરમ બે બેસી ગયા છે શાંતિથી કારણ કે મનસ્વીનો ફ્રેન્ડ આવ્યો છે મનસ્વી સાથે રમવા. તો જે થોડી ઘણી અમને શાંતિ મળે એના માટે થઈને અમે બે જણા બેઠી ગયા છીએ અને મનસ્વી એના ફ્રેન્ડ જોડે રમે છે. જો બેયની કેવી મસ્તી ચાલુ છે. જો ઓલો ઓજસ છે ને મનસ્વીને રમકડું આપે પછી મનસ્વી લઈ આવે. પછી આ બેનનું નક્કી નહીં કેટલોક ટાઈમ રમે એવું છે બધું. જો એને અડવા જ નહીં દે નો કરીને લઈ લીધી. ઓજસને આપો દીકો. મનસ્વીનું કામ છે ને બહુ ઊંચું છે એટલે હમણાં એને ચક્કર મરાવીને આપણે લઈ આવ્યા. અમે લોકો ગયા હતા ડીમાર્ટમાં તો ડીમાર્ટમાંથી બધી શોપિંગ કરી લીધી અને શોપિંગ કરીને આવ્યા અને પછી જમવા બેસી ગયા. જમીને હવે જો થયા છીએ નવરા. પણ જેવા નવરા થયા એવા મેડમ રમવા માંડ્યા છે એના ભાઈબંધ જોડે અને એવી ધમાલ બોલાવશે ને અત્યારે હજી યાદ નથી આવ્યું કે ડેડી મને નીચે લઈ જાઓ. જો કે હમણાં બહારથી આવ્યા ને એટલે વાંધો નથી બાકી બેસવા નહીં દે અને ધમાચકડી બોલાવે ચલો નીચે એટલે બેન આપને બહાર તો જવા જ ના દે. જો અહીંયા સોફા ઉપર એક ગાડી સોફા ઉપર હાલે થાર સોફા ઉપર જ હાલે છે અને પેલો ટ્રક છે ને એ નીચે ચાલે છે. હવે મનસ્વી બેસશે જો આની ઉપર એને જોયું ને જોયું એની સ્ટાઇલ જોયું. માણા થારની અંદર બે ઉપર બેહીને આપણો કાનુડો છે ને થારની ઉપર બેહીને ચલાવે. કાન્યો કંઈક નવું જ કરતો કાન્યો બહુ નવું કરતો હોય. તો જો ગાઈસ ફોરું છે ને આજે થાકી ગઈ છે. કેમ એવું લાગે ફોરું થાકી ગઈ તું આજે ડેવિન કેટલું કામ કર્યું ઘરમાં બધી સાફ સફાઈ આખા ઘરમાં એક જ દિવસમાં કરી તો એટલી થાકી ગઈ છું ને અત્યારે તેમ થઈ ગુઈ જ જવું છે. એવું છે બહુ થાક લાગ્યો. હા પાછું જોડે મનસ્વી બેન હોય અને પાછી ફોરમ છે ને ધૂસ જારા કરે છે અત્યારે આખું ઘર એને કારણ કે ગમે નહીં ગંધારું એટલે ઘડીએ કંઈક આવી નવી પ્રવૃત્તિ કરે જ ચાલુ. એમાં પછી થાકી જાય અને બધું ભેગું થાય. હવે આનું કરવાનું ઘરની સાફ સફાઈ કરે એટલે એમાં થાકી જાય એટલે અત્યારે ટેં જેવા થઈ જાય. આખો દિવસ કામ કરતા હોય ને તો કઈ થાક ના લાગે. હાંજ પડે ને એટલે થાકોડો એવો લાગવાનું ચાલુ થાય. પણ એ કામ મૂકી દઈએ ને પછી આપણે આરામ કરવાનું મન થતું હોય અને
એક બાજુ આખા દિવસનો થાક ઉતરતો એટલે વધારે તમને નીંદર પાછું બપોરે જો આરામ નથી થયો. મનસ્વી હુતી હતી ત્યાં એમ થયું કે ઘડીક આપણે 1-2 કલાક વ્યવસ્થિત કામ કરી શકીએ. તો પછી બપોરે એને હુવડાઈને કામ કર્યું તો સાંજે છેક નવરી થઈ. બાકી થોડુંક બપોરે અડી લાંબો વાહ થાય પણ આ બધું કામ ઉખેડ એટલે એવી ના ના થાય. મેળ આવે. મસ્ત સાફ સફાઈ કરી દીધી. જો ગાય જો સ્લાઇડર ને ચમકાવી દીધા છે. કેટલા ડાગા નતા હો આ વખતે તો બહુ ઘઉં પડ્યું મારે ડાગા એવા પંખા ને ચકાચોર કરી દીધું છે મસ્ત ચકાચક. એટલે ઘરમાં મજા આવે તમને. અને અમારા બેયનું એવું ખાતું છે કે ભાઈ મારે તો ચાલે આપને એમ થાય કે ભાઈ છોકરું નાનું છે એટલે ગંધારું તો ચાલે, થોડું ઘણું એવું હોય, પણ ફોરન ન મજા આવે. એને કંઈક ને કંઈક આવી જોઈએ ભાઈ. મને એ કે એક મિનિટ એવું ના ગમે, ગંધારું પડ્યું હોય ફટાફટ હકેલીએ એ બધું અને રેડી કરી દઈએ. હાલતા આપણે સાફ સફાઈ હોય જ, કારણ કે જો દરવાજા ખુલ્લા હોય, ધૂળ ઉડતી હોય, પછી ઘરમાં નાનું છોકરું હોય એટલે ખોટું ગંધારું હોય એમાં એને રાખવી ને પાછું મને ગમે નહીં એટલે સાફ સફાઈ આપણે ઝાપટ ઝૂપટ ને ચાલુ જ હોય એટલે ઘરે સરસ વ્યવસ્થિત રહીએ ને મજા આવે તમને. અમે આપણે આ બાજુ છે ને ધૂળ ઉડે. અમારે આ બાજુ હજી ડેવલપિંગ એરિયા છે, બહુ બધા ફ્લેટ બને છે એટલે બહુ બધી ધૂળ ઉડે ને હજી તો તમે સાફ કર્યો તો પાછું થઈ જાય રેડી. એટલે બહુ તકલીફ વાળું છે. અને જો આ બાજુ જો એક ગાડી મૂકીને બીજી ગાડી અને બીજી ગાડી મૂકીને ત્રીજી ગાડી. જોયો ને પેલા ભાઈએ ચોથી ગાડી લીધી છે, એને તો ટ્રેન ઉપાડી છે ભાઈ. ઓજસ ને તો કાર ને ટ્રક ને એવું બધું બહુ ગમે. કાર એમ કરતો હોય. એ અશ્વિની વૈષ્ણવનો ફ્રેન્ડ છે એટલે એને છે ને ટ્રેન ઉપાડી છે આખી ટ્રેન. મારી પાસે લઈને મને કે ચાલુ કર દે. હા સેલ નથી આમાં ઓજસ પૂરા થઈ ગયા. તું ત્યાંથી ઊભી થઈને અહીં આવી ઈ મને દેવા આવ્યો એટલે જો મનસ્વી એનું જેસીબી નો છે ને રિમોટ લઈ અને આટા લે છે. ઓજસભાઈ તો ભાગી ગયા સામે. ડાન્સ કરે બસ. ડાન્સ કરો કન. ઈ વગાડતા ડાન્સ કરો. હાલો. જો ઓજસ એની મમ્મીને બોલાવવા માટે ગયો તો. આન્ય ટ્રેન ના આપ્યા એટલે મમ્મીને કહેવા ગયો. હા ટ્રેન જો આવ્યો જો ઓજસ. અલે ઓજસ ट्रेन ओजस नहीं चाहिए, कार चाहिए, कार वहां पे है ले ले. જો ઓજસ ના મમ્મી આવ્યા છે પ્લેન લઈને. પ્લેન દેવા માટે. वाह वाह प्लेन लेके आया. कैसे उड़ता है ये? मनस्वी उसके पास से ले लेती है. મનસ્વી આમ જો ઓજસ નહીં રમવા દેવાનું હોય, બધું લઈ ના લેવાય કઈ. બેસી જાવ એમાં, બેસી જાવ. મનસ્વી તો મોટી મોટી ટ્રેન લેવી હો. આજે ઓજસ એવા સરસ કપડા પહેરે ને આમ છોકરી જેવો લાગે. મનસ્વી છોકરો લાગે. હા આજે ઊંધું થઈ ગયું બેન. મનસ્વી છે ને એને રમકડા કાઢી દેશે. જો આમ કરાય બતાવજો. જો પણ એ હરખું હાલવા જ ના દે અને અડીને મૂકી દે એવું કઈ. જો લાવ તાર બેસવું છે ને ઉપર. આ બે ની ધીંગા મસ્તી જોવાની છે ને એવી મજા આવે ને. અને બીજી બાજુ આ આપણે એમના અમ્પાયર ફરો છે ને એનો અમ્પાયર છે. એ બે ની વચ્ચે છે ને કઈક એવો જુગાડ. જો હું આ પ્લેન માં બેસીને જવાની છું. એવું છે? ક્યાં જવાની છો તું? હું મનસ્વી બે વેકેશન કરવા જાઉં. માણાવદર જવાની? માણાવદર તો જાઉં જ, આ તો બીજે ફરવા એમ. વેકેશન માં બધાય જાય, હું જ નથી જાતી. તમે મા દીકરી આમાં આ પ્લેન માં તો આવી જાવ. તમે હોય તો ના આવો, અમે તો બે આવી જાય. સાચી છે ભાઈ. મસ્ત છે. એ ઈ વડી હું દે ને દે ગાડી. નો 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 કરીને લઈ લે. જો તો ઈ ઓજસ ને દે. મનસ્વી રમવા દેવાનું બેટા, એવું નહીં કરવાનું. આપો પછી ઓજસ તને નહીં આપે એના રમકડા. જો ઉતારશો અમે. એ ઈ વળી હું
તારું પ્લેન એનું પ્લેન કેમ તને આપ્યું રમવા? તો તારા ટોયસ આપવા જોઈએ ને. એને રમવા દે, અત્યારે એને રમવું છે તો રમવા દો. એટલે આના ઉપર બેસ, હાલ થાર ઉપર અહીં આવતી. હાલો બેસી જાવ, જવા દો હો, પછી પેટ્રોલ પુરાવાનું છે આપણે. હાલો બેસી જાવ છોકરા, હાલો જવા દ્યો, જવા દ્યો, જવા દ્યો, જવા દ્યો, જવા દ્યો, જવા દ્યો. વળાંગ વાળો વળાંગ. જો 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 નજીકથી લેવું એ અહીંયા તૂટી જાય ફર્નિચર. પડીકા પડીકા, ઝાલમુરીના પડીકા લઈ આવી. ઓજસના મમ્મીને દેવાના. તો ઝાલમુરીના આપને ભાઈવા ભાભીએ ઝાલમુરી દીધા તો એ મમરા તો આજે પાછા 4 પેકેટ દઈ ગયા ને હજી આપણે વધારે પેકેટનો ઓર્ડર આપ્યો છે. એ જાહે તો પાછા લેતા આવશે આપણા માટે. નહીં જાય ને બેંગોલની ઝાલમુરી, સ્પેશિયલ ઝાલમુરી. ઝાલમુરી ઓ ભાઈ. બંગાળથી અમારી શું કહેવાય, ઓજસના મમ્મી ત્યાં રહે છે તો બંગાળથી અમારા માટે મંગાવી દીધા છે અને હજુ બી વધારે મંગાવ્યા છે તો લેતા આવશે. આમાં પાછું 5 રૂપિયાનું પેકિંગ જ આવે, 5 વાળું જ છે. જો આ મોટું નહીં આવતું હોય. આવતું જ હશે ને કંઈક કંઈક. બે રાડો પાડે. બે એકબીજાના છે ને રમકડા અડવા નથી દેતા કોઈને. જો આ બંને સાતીર ખેલાડીઓ તો 12 એક્સિડન્ટ કરશો એટલા છે ને વાયડા. જો બતાવું છું હું ગાઈસ, તમને બતાવું જો અહીંયા જો ઘરમાંથી નીકળીને અહીંયા ફ્લોર ઉપર આવી ગયા બે. મનસ્વી છે ને ઓજસની સાયકલ લઈ આવી છે ને, ઓજસ છે મનસ્વીની. જો ગાઈસ આ બેની પેલી જો કોને બસ મજા. બેસ. જો ગાઈસ હવે સવારી ચાલુ થઈ ગઈ છે ફોરમની અને મનસ્વીની, કારણ કે અધૂરું રહી જતું હતું તો ફોરમે બેસી ગઈ એમાં. મેં એમ કીધું ને ઓજસને કે હાલ ઓજસ અહીં બેહાડું તો આ એનું સાયકલ મૂકીને અહીં આવતી રહી. વળી મમ્મા એને બેહાડ લે તો હાલ પાછળ બેહી જાય, અહીં બેહી જાય. હા બેહી જાય. બેહી ગઈ, જવા દઉં. વાહ વાહ, બે ગાડી આવી ગઈ છે સાઈડમાં. હા મેં ભાઈ, કીધું ને જવા દઉં, જાઓ. બે ગાડી સાઈડમાં આવી ગઈ છે. તો ભાગ્યો. હા જો મનસ્વી બેન ઉતરી ગયા છે પણ તારો ટેકો છોડી દીધો છે. ન્યા નથી જગ્યા બાપા એને પાછળ બેહવા જતા. તમે બે આમાં બેસી જાઓ. ઓજસ અહીં આવતર બેહાડો ઓજસ ને. એમાં દીકું બે ના હાલા, મોટું છે ને એટલે બે હાલો. મનસ્વી દાદાગીરી તો છે હો તારી. મનસ્વી ઓલો ખેંચી તારી દાદાગીરી છે હો બહુ જ. આમાં બેસ ચાલ. આમાં અલે. હમણાં સેલ નહીં ખાતો. જવા દ્યો, જવા દ્યો, જવા દ્યો, જવા દ્યો. ટીટી ટીટી ઢોરણ મારજો. જવા દ્યો, જવા દ્યો, જવા દ્યો. પીપીપ પીપીપ. એ આને તાગડતી ઊંચી કરી. બેસી જા ઓજસ. હા બેસી જા. તું બેસી જા. બેયને ક્યાંય હક નથી. એ ઘડીક બેહીને ભાગે પાછા. તો ગાઈસ હવે આ બંનેને રમાડીએ અને એ રમે ત્યાં સુધી અમે બી બેઠા છીએ. પછી જોઈએ હવે જો કે બહાર લઈ જવા પડે તો બહાર ચક્કર મરાઈ આવશું. અને બાકી આજે તો મસ્ત ને વહેલા સૂઈ જશું કારણ કે થાકી ગયા છે એ બંને. તો ચલો તમે જોડાયેલા રહેજો. આજનો વ્લોગ પૂરો કરી દેવો છે ફરું હવે. હા જો ફરું થાકી ગઈ છે. આજે વેલો વ્લોગ પતાવીએ છીએ કારણ કે બહુ થાકી ગયા છીએ અને હવે સૂઈ જવું છે. જો મનસ્વી સુવા દઈએ તો, બાકી પછી જાગશું બીજું તો શું.
તો આજનો વ્લોગ અહીંયા પૂરો કરીએ છીએ. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો. જય શ્રી કૃષ્ણ.